ઘટના સામે આવી મોરબીથી, જ્યાં યમુનાનગર પાસે સ્મશાનમાં લાગી આગ. આગ લાગતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્મશાનમાં પડેલા કચરા વચ્ચે અનાજનો જથ્થો મળી આવ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ઘઉં ચોખાની બોરીઓ મળી આવી છે. આ જથ્થો કોનો અને ક્યાંથી આવ્યો છે તે રહસ્ય છે. સ્મશાનમાં અનાજનો જથ્થો મળતા સવાલો થઈ રહ્યા છે. અનાજ સરકારી છે કે કોઈ ફેંકી ગયું તેની તપાસ પણ જરૂરી છે. સમગ્ર મામલે તંત્ર તપાસ કરે તે જરૂરી છે. ત્યારે મોરબી ફાયર વિભાગે હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે. તો મોરબીમાં સ્મશાનમાં આગ લાગતા અનાજ મળવાનો જે મામલો સામે આવ્યો, ત્યાં ઘઉં અને ચોખાના જથ્થા અંગે પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અનાજ ગુજરાત અને મધ્યપ્રદેશનો સરકારી જથ્થો હોવાનું તારણ છે. જથ્થો એક્સપાયરી તારીખનો હોવાનું પ્રાથમિક તારણ છે. નાગરિક અન્ન પુરવઠા અધિકારીએ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. અનાજ કોણ મૂકી ગયું અને આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે કોંગ્રેસે જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે. અકસ્માત કોક આવીને ઈરાદાપૂર્વક હરગાવીને વયું ગયું છે. એ કચરામાં આવ્યું છે. કચરો નાખો આવે ને એમાં કોકે નાખ્યું હોય છે. બાકી અમારે અનાજને કાંઈ લેવા દેવા નહીં. તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા, નિંભર તંત્ર કે પછી તંત્રની મિલીભગત, આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે. ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે, જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું, એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ થયેલું છે. તો અત્યાર સુધી આ અનાજ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું કેમ નહીં, આ મુખ્ય પ્રશ્ન છે. ત્યારે આ અનાજની બોરીઓ સળગાવવામાં જે કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેની ઉપર તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માગણી છે. અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે, જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી. આગ ઠરતા આગળની કાર્યવાહી ધરીને જે બી આ બાબતે દોષિત હશે એના સામે યોગ્ય